અવારનવાર જે ઘટનાઓ બની રહી છે એના માટે કોણ વિચાર છે? 7 વારે કોળના ભાગી જાય, 7 વારે મર્ડર થઈ જાય, મીટિંગો થાય, પરિણામ શું મળ્યું છે તારું? બગદાણા વિવાદમાં કોળી સમાજના જે નેતાઓ છે તે આપણને એક મંચ ઉપર અને એક સાથે જોવા મળ્યા હતા. નવનીત વાલેદિયા પર જે હુમલો થયો ત્યારબાદ કોળી સમાજના જે 15 ધારાસભ્યો છે તે ગાંધીનગર પહોંચ્યા અને ન્યાય માટેની ગુહાર લગાવી. એસઆઈટીની રચના પણ થઈ. ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે ન્યાયની પ્રક્રિયા તેજ બની છે, પરંતુ ત્યારબાદ અનેક એવી ઘટનાઓ સામે આવી જેમાં કોળી સમાજના જે લોકો છે તેમના ઉપર હુમલા કે અત્યાચાર થયા, પરંતુ એમાં કોઈ પણ ઘટનામાં કોળી સમાજના જે નેતાઓ છે એ એક સાથે જોવા ન મળ્યા. હવે આ વાતનો રંજ છે કોળી સમાજના જે આગેવાનો છે તેમના મગજમાં રહી ગયો છે અને એના કારણે જ જે અખિલ ભારતીય કોળી સમાજની બેઠક હતી, જે મીટિંગ મળી હતી, તેમાં કોળી સમાજના એક આગેવાને ત્યાં સુધી કહી દીધું કે આ જે નેતાઓ છે ફક્ત શોભાના ગાંઠિયા જેવા છે. હવે તેમણે કયા નેતાને લઈને વાત કરી અને કોણે આ વાત કરી તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. અખિલ ભારતીય કોળી સમાજની એક મીટિંગ હતી અને મીટિંગમાં કોળી સમાજના આગેવાન એવા પ્રવીણ કોળીનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે નેતાઓ તો ચૂંટાય છે પરંતુ તેઓ સમાજ માટે જાણે શોભાના ગાંઠિયા બની ગયા હોય એવું લાગે છે. આટલા અત્યાચારો થાય, આટલા હુમલાઓ થાય, તેમ છતાંય સરકાર ઉપર જે પ્રેશર બનવું જોઈએ એ પ્રેશર આ નેતાઓ બનાવી નથી શકતા. પહેલા અહીં સાંભળીએ પ્રવીણ કોળીએ આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે. કોળી સમાજના ધારાસભ્યને પણ બધો ભોગી ચૂક્યા છે, સાંસદ પણ રહી ચૂક્યા છે અને રાષ્ટ્રીય અધ્યક્ષ છે એ પણ રહી ચૂકેલા છે. તો જે મનુભાઈએ કીધું 70 વર્ષ 50 વર્ષ જૂનું સંગઠન છે અખિલ ભારતીય, બરાબર, તો બહુ સારી બાબત છે કે સમાજની લાગણી છે રાષ્ટ્રપતિ સુધી પહોંચી ચૂક્યા છે, એસપી પણ બની ચૂક્યા છે. તો એ સંગઠનની એક વાત ધ્યાનમાં આજે મેળવવા માંગુ છું. અધિવેશન બહારનું છે, સારી બાબત છે, પણ જે ગુજરાતની અંદર અવારનવાર જે ઘટનાઓ બની રહી છે એના માટે કોણ વિચાર છે? 7 વારે કોળના ભાગી જાય, 7 વારે મર્ડર થઈ જાય, મીટિંગો થાય, પરિણામ શું મળ્યું છે તારું? આ વાતને તમે સ્વીકારો છો? તમે કોઈ બીજા વ્યક્તિને પહેલા રૂપિયા મદદ કરવા ગયા, લાખો રૂપિયા ખર્ચો કરો, ભેગા થાવ, સારી બાબત છે, પણ સમાજની પીડા સામે પણ જો ક્યાં સુધી આપણે આમ નામ ચલાવશું? કોઈ વખત ભૂકંપ આવે તો સરકાર વધના લાવે છે, ફરી વખત ભૂકંપ ન થાય તો મકાની તરફથી મજબૂત થાય. તો આ ઘટનાઓ ઘણી થાય તો સરકાર ઉપર કેમ પ્રેશર નથી લાવતા? અધ્યક્ષ સાહેબ કે सरकार के ऊपर कुछ प्रेशर तो होना चाहिए कि घड़ी कोली समाज के साथ जो घटनाएं घट रही है तो इसमें उस घटना में तो कमी तो आनी चाहिए ना. અહીં તમે પ્રવીણ કોળીને સાંભળ્યા. હવે જે પ્રમાણેની વાત કરવામાં આવી છે કે નવનીત વાલેદિયાનો જે કેસ તો બગદાણા જે બબાલ હતી તેમાં જે પ્રમાણે ધારાસભ્યો બધા એક મંચ ઉપર જોવા મળ્યા, એક સાથે ગાંધીનગર ગયા, પરંતુ ત્યારબાદ ક્યાંય આવી ઘટના આપણને ફરી જોવા ન મળી. હાલનો તાજો દાખલો લઈએ તો બોટાદમાં કોળી સમાજના એક યુવક અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા તે જીત્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ત્યારબાદ તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો. હુમલો કોણે કર્યો, શા માટે કર્યો, હજુ સુધી કોઈ પણ કાયદાકીય પ્રક્રિયામાં કોઈ હકીકત સામે નથી આવી અને આખી ઘટનામાં એકેય કોળી સમાજના જે ધારાસભ્યો કે નેતાઓ છે તે મેદાને નથી આવ્યા, કોઈએ ગાંધીનગર સુધી રૂખ નથી કર્યું. એટલે હવે પ્રશ્ન થઈ રહ્યો છે કે જે પ્રમાણે કોળી સમાજના આગેવાને વાત કરી એ વાત ક્યાંક ને ક્યાંક હવે કોળી સમાજના લોકોમાં પણ શરૂ થઈ ગઈ છે. તેમનું પણ ક્યાંક એવું માનવું છે કે શું ખરેખર આવા કોઈ કેસ હોય અને એમાં લાભ ખાંટવાનો હોય ત્યારે જ આ ધારાસભ્યો અને નેતાઓ મળવા આવશે અને ગાંધીનગર પહોંચશે, કે દરેક જે કિસ્સા છે તે તમામ અત્યાચાર અને હુમલાઓ ઉપર આ ધારાસભ્યો આવશે? જો કે જે પ્રમાણેની આશા લોકો રાખે છે, કોળી સમાજના જે લોકોને એવી આશા હોય છે, પરંતુ એ આશા પૂરી નથી થતી, કારણ કે નવનીત વાલેદિયા સિવાયના એકેય કિસ્સામાં આપણે કોળી સમાજના જે ધારાસભ્યો છે એક થઈને મેદાને આવ્યા હોય તેવી વાત નથી જોવા મળી. અવારનવાર એવું કહેવામાં આવે છે કે કોળી સમાજના મુખ્યમંત્રી બનવા જોઈએ, કોળી સમાજના જે ધારાસભ્યો છે તે વધવા જોઈએ,
પરંતુ એ વધ્યા છતાંય જો કોળી સમાજના જે લોકો છે તેમની સમસ્યા ગાંધીનગર ન પહોંચતી હોય, તેમના ઉપર થતા હુમલા ન અટકતા હોય, તો પછી એ કઈ અર્થનું નથી રહેતું. એટલે ક્યાંક ને ક્યાંક કોળી સમાજના આગેવાને જે નિવેદન આપ્યું છે કે આ શોભાના ગાંઠિયા છે, બસ એ જ પ્રકારનું તેમનું વલણ પણ હોય છે. હવે આખો વિડીયો તમે સાંભળ્યો, જે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે, તમને શું લાગે છે? શું ખરેખર કોળી સમાજના જે ધારાસભ્યો છે, જે સરકારમાં બેઠા છે, જે વિધાનસભામાં બેઠા છે, તે ફક્ત શોભાના ગાંઠિયા છે કે તેઓ ખરેખર કોળી સમાજ માટે કંઈ કામ કરે છે? તમારું આખી ઘટનાને લઈને અને આ નિવેદનને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.